નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વ્યાખ્યાનમાં હું કેડી વૈષ્ણવ આપનું સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, વર્તમાન પરિસ્થિતિને કેન્દ્રમાં રાખીને રાજ્ય સરકારે ઓનલાઈન શિક્ષણ આપવાની વ્યવસ્થા કરી છે. તેના ભાગરૂપે આજે હું આપની સમક્ષ સંસ્કૃત CC 510 માં આવતા છંદ વિશે પરિચય કરાવીશ. CC 510 કવિ કાલિદાસ રચિત કુમાર સંભવમ 1 થી 5 સર્ગનું સમીક્ષાત્મક અધ્યયન, છંદો અને નિબંધોનો સમાવેશ કરાયેલો છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે છંદો વિશેની વિસ્તૃત માહિતી મેળવીશું. વિદ્યાર્થી મિત્રો, છંદમાં આવતી કેટલીક બાબતો અહીં આપની સમક્ષ સ્પષ્ટ કરીશ. છંદમાં લૌકિક અને વૈદિક દૃષ્ટિએ કેટલું મહત્વ છે, છંદની વ્યાખ્યા, છંદશાસ્ત્રનો ઉદ્ગમ અને વિકાસ, છંદશાસ્ત્રમાં આવતી કેટલીક સંજ્ઞાઓનું સ્પષ્ટીકરણ કરાવીશ. તો વિદ્યાર્થી મિત્રો, હવે અહીંથી હું મારું વ્યાખ્યાન શરૂ કરું છું. વિદ્યાર્થી મિત્રો, સૌ પ્રથમ છંદના મહત્વ વિશે વાત કરીશ. સંસ્કૃતનું વૈદિક અને લૌકિકમાં કેટલું મહત્વ છે તે આપણે અહીં જાણીશું. સંસ્કૃત વૈદિક વાંગ્મયથી અસ્તિત્વમાં આવેલો છે, પણ વર્તમાન સમયમાં જોઈએ તો સાહિત્ય વિવેચકો કવિના અંતરમાં સંવેદન થયેલા ભાવોનું કાવ્ય દેહમાં અવતરણ થાય તે માટે છંદોબદ્ધતાને અનિવાર્ય આવશ્યક ગણતા નથી. પરંતુ છેલ્લા 2,500 વર્ષ દરમિયાન સંસ્કૃત પદ્ય ગ્રંથો અને તે પૂર્વે લખાયેલા વૈદિક મંત્રો છંદોબદ્ધ રચાયા છે. આથી છંદ એ વૈદિક અને પ્રશિષ્ટ સંસ્કૃત કાવ્યોનું મહત્વનું ઘટક તત્વ ગણી શકાય છે. છંદ એ ષડ વેદાંગોમાંનું એક છે. તેથી સંસ્કૃત સાહિત્યના અભ્યાસી માટે તેનો અભ્યાસ કરવો અત્યારે ઉચિત ગણાશે. હવે આપની સમક્ષ છંદ શબ્દની વ્યાખ્યા કરીશ. છંદ શબ્દ ચદ ધાતુ પરથી નિષ્પન્ન થયો છે. તેનો અર્થ આહલાદિત કરવું, ખુશ કરવું તેવો થાય છે. આ આહલાદક વર્ણ કે માત્રાની નિયમિત સંખ્યાના વિન્યાસથી ઉત્પન્ન થાય છે. તેથી તેને છંદ કહેવામાં આવે છે. સંસ્કૃત વાંગ્મયમાં સામાન્યતઃ કવિતામાં લય દર્શાવવા માટે છંદનો પ્રયોગ થાય છે. જેમ ત્વચાનો દેહ સાથે સંબંધ છે, તેમ છંદનો કવિતા સાથે છે. ચેતનાના સંવાદી સ્પંદનનો ઘાટ, તેમાંથી આવતી એક ભાત, એટલે કે કવિતામાં જે લયની ગતિ આવે છે તેને છંદ કહેવામાં આવે છે. કાવ્યના આંતરરસને આધારે છંદો રચાઈને આવે છે. છંદ એ સ્વયં કાવ્ય નથી,
પણ કાવ્ય રચવા માટે લઘુ ગુરુના જોડકાનું કે માત્રાઓનું ગણિત આપે છે, એટલે કે કાવ્યના સ્વરૂપને પામવાનો અણસાર આપે છે. છંદ વિશે ડૉક્ટર હરિવલ્લભ ભાયાણી કાવ્યમાં શબ્દ એ ગ્રંથમાં કહે છે કે અમુક એકમોની નિયત કાલાંતરવાળી ગોઠવણીથી થયેલું માપ તે છંદ છે. આમ સાચા કવિને છંદ કે લય બંધન કરતા બનતા નથી. શ્રી રમેશ પારેખ અનુસાર છંદ એ નાદ, સ્વર અને તાલનું એક વિશિષ્ટ સમતોલ રાસાયણિક પરિણામ છે, અપરિમિત શક્તિ છે અને તેની નાભીમાં એક એવી ઉર્જા છે કે જેના સ્પર્શ માત્રથી શબ્દને એક પ્રબળ ભાષાની ભ્રમણ કક્ષાની બહાર નવા જ એક અવકાશી પ્રદેશમાં પહોંચાડી દે છે. વેદોને સમજવા માટે ષડ વેદાંગનો અભ્યાસ અનિવાર્ય છે. ષડ વેદાંગમાં છંદ એક અનિવાર્ય અંગ છે. વેદોની રક્ષા કરવા માટે 6 વેદાંગોની રચના થયેલી છે. વેદાંગો 6 છે: શિક્ષા, કલ્પ, વ્યાકરણ, છંદ, જ્યોતિષ અને નિરુક્ત. પાણિનીય શિક્ષામાં છંદને વેદના પાદ કહ્યા છે. છંદઃ પાદૌ તુ વેદસ્ય. વિદ્યાઓના 14 કે 18 પ્રકાર કહેવામાં આવ્યા છે. તો 14 પ્રકારની વિદ્યાઓમાં છંદની પણ ગણના કરવામાં આવી છે એમ વિષ્ણુ પુરાણ અને યાજ્ઞવલ્ક્ય સ્મૃતિમાં દર્શાવ્યું છે. કાત્યાયની સર્વાનુક્રમણી છાંદોગ્ય ઉપનિષદમાં પણ કહેવામાં આવ્યું છે કે જે વ્યક્તિ છંદ, ઋષિ કે દેવતાના જ્ઞાન વિના મંત્રનું અધ્યયન કે અધ્યાપન કરે અથવા યજન કે યાજન કરે તો તેનું દરેક કાર્ય નિષ્ફળ જાય છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે છંદશાસ્ત્રનો ઉદ્ગમ અને વિકાસ વિશે જોઈશું. સંસ્કૃતના અન્ય શાસ્ત્રોની જેમ છંદશાસ્ત્રની ઉત્પત્તિ દૈવી માનવામાં આવી છે. પિંગલાચાર્યના છંદશાસ્ત્રની યાદવ પ્રકાશ ટીકામાં તેનું અવતરણ ટાંકવામાં આવ્યું છે કે આ છંદો જ્ઞાન શિવ પાસેથી ભગવાન ઇન્દ્રે મેળવ્યું હતું. તેમની પાસેથી દુશ્ચવને, દુશ્ચવન પાસેથી માંડવે નામના સુરગુરુએ, ત્યાર પછી સુતવે, યાસ્કે અને ત્યારબાદ પિંગળે પ્રાપ્ત કર્યું હતું. જે ગુરુઓના યશથી તેને પૃથ્વી ઉપર ધારણ કરવામાં આવ્યું છે. છંદની ઉત્પત્તિ યજ્ઞ દ્વારા પુરુષથી થઈ હોવાનું ઋગ્વેદના પુરુષ સૂક્તમાં કહેવામાં આવ્યું છે.
તાંડ્ય બ્રાહ્મણ અનુસાર પ્રજાપતિ અગ્નિષ્ટોમ દરમિયાન પોતાના મુખમાંથી ગાયત્રી, છાતીમાંથી ત્રિષ્ટુપ, શરીરના મધ્યમાંથી જગતી અને ચરણ થકી અનુષ્ટુપનું સર્જન થયું છે. પિંગલાચાર્યના છંદશાસ્ત્રમાં છંદની દૈવી ઉત્પત્તિ અંગેના નિર્દેશ નથી. તે વેદાંતનો એક પ્રતિનિધિ ગ્રંથ છે. તે ગ્રંથમાં કૌષ્ટુતિ, યાસ્ક, સૈતવ વગેરે પૂર્વાચાર્યોનો ઉલ્લેખ થયેલો છે. રૂક પ્રાતિશાખ્ય કે નિદાન સૂત્ર વગેરે ગ્રંથમાં છંદ વિશે કંઈ કહેવામાં આવ્યું નથી. પિંગલાચાર્યની કૃતિમાં ઉલ્લેખિત લેખકોનું યોગદાન હોઈ શકે. નિદાન સૂત્ર કે સર્વાનુક્રમણી ગ્રંથોમાંથી વૈદિક છંદોના લક્ષણો અને સ્વરૂપ વિશે જાણી શકાય છે. વૈદિક છંદોની આધાર સામગ્રીથી પિંગલે લૌકિક છંદોના લક્ષણો આપ્યા છે. પિંગલાચાર્ય રચિત છંદશાસ્ત્ર ગીર્વાણ વાણીનું મૌખિક છે. પિંગલનો સમય પાણીની પછી અને ભાસ, અશ્વઘોષ કે ભરતમુનિ પૂર્વે આશરે ઈસવીસન પૂર્વે 2જી સદીનો માની શકાય છે. આ ગ્રંથમાં 8 અધ્યાયો છે. તેમાં વૈદિક છંદોના લક્ષણો આપવામાં આવ્યા છે. એમાં 8 ગણો, લઘુ ગુરુની યોજના, લઘુને ક્યારે ગુરુ ગણવો વગેરે. ત્યાર પછી છંદોના અક્ષરોની સંખ્યા દર્શાવી છે. એના પછી લૌકિક કે પ્રશિષ્ટ સંસ્કૃતમાં પ્રચલિત છંદો વિશે કહેવામાં આવ્યું છે. તેમાં માત્રામેળ અને અક્ષરમેળ પ્રકારના છંદોના લક્ષણો આપવામાં આવ્યા છે. તેમાં પાદના 6 અક્ષરથી શરૂ કરીને 26 અક્ષરના પાદવાળા જુદા જુદા છંદોના લક્ષણો આપવામાં આવ્યા છે. પાણીની જેમ પિંગલે પણ છંદશાસ્ત્રમાં સૂત્ર શૈલી પ્રયોજી છે. પાણીનીએ માહેશ્વર સૂત્રોની મદદથી પ્રત્યાહાર બનાવીને સૂત્ર શૈલીમાં અષ્ટાધ્યાયીની રચના કરી છે. તેમ પિંગલે પણ ય, મ, ત, ર, જ, ભ, ન, સ એમ 8 ગણ અને લઘુમાં લ ગણ અને ગુરુમાં ઘ ગણ એમ કુલ 10 ગણોનો સંક્ષિપ્ત કરીને સૂત્ર રચના કરી છે. પિંગલાચાર્યે છંદશાસ્ત્રમાં યતિ દર્શાવવા માટે કેટલાક સાંકેતિક શબ્દોનો પ્રયોગ કર્યો છે. જેમ કે સમુદ્ર, રસ, રુદ્ર, ઇન્દ્રિય, સ્વર, ઋષિ, આદિત્ય વગેરે શબ્દોનો પ્રયોગ લક્ષણમાં દર્શાવ્યો છે. તે સાંકેતિક અક્ષરો
અને શબ્દોનો પ્રયોગ કરીને અર્થને હાનિ ન પહોંચે તે રીતે સંક્ષેપ કર્યો છે. પિંગલે કૌષ્ટુકી વગેરે પૂર્વાચાર્યોનો ઉલ્લેખ કર્યો છે, પણ તેમની કોઈ કૃતિ મળતી નથી. પિંગલના છંદશાસ્ત્ર પર 11 જેટલી ટીકાઓ લખાયેલી છે. તેમાં હલાયુધની મૃત સંજીવની ટીકા વધારે પ્રચલિત છે. પિંગળના છંદશાસ્ત્ર ઉપરાંત ભરત મુનિ રચિત નાટ્યશાસ્ત્રમાં કેટલાક વૃત્ત અને જાતિના લક્ષણો તથા છંદની માહિતી મળે છે. આ ઉપરાંત શ્રુતબોધ, જાનાશ્રયી, જયદેવ છાંદસ, વૃત્ત રત્નાકર, સુવૃત્ત તિલક, છંદોનું શાસન, છંદો મંજરી વગેરે ગ્રંથોમાં સંસ્કૃત છંદના લક્ષણો દર્શાવેલા છે. આચાર્ય ક્ષેમેન્દ્ર રચિત સુવૃત્ત તિલકમાં સંસ્કૃત છંદનો પ્રયોગ ક્યારે કરવો તે દર્શાવવામાં આવ્યું છે. જે અહીંયા છંદ અને તેનો પ્રયોગ ક્યારે કરવામાં આવે છે તે આપની સમક્ષ વ્યક્ત કરું છું. દાખલા તરીકે અનુષ્ટુપ છંદ શમ આદિના ઉપદેશ માટે પ્રયોજાય છે. ઉપજાતિ છંદ શૃંગારના આલંબન અને ઉદ્દીપન માટે. વંશસ્થ છંદ નીતિ વિષયક માટે. વસંત તિલકા વીર અને રૌદ્ર રસના નિરૂપણ માટે. માલિની છંદ સર્ગને અંતે પ્રયોજાય છે. શિખરિણી છંદ યુક્તિથી ભેદ પ્રદર્શિત કરવા માટે દર્શાવાય છે. પૃથ્વી છંદ આક્ષેપ, ક્રોધ અને ધિક્કાર વ્યક્ત કરવા માટે પ્રયોજાય છે. મંદાક્રાંતા છંદ વર્ષા ઋતુનું વર્ણન કરવાનું હોય કે વિયોગના વર્ણનમાં પ્રયોજાય છે. શાર્દુલ વિક્રીડિત છંદ મંગલાષ્ટકો કે પરાક્રમની સ્તુતિમાં પ્રયોજાય છે. આ રીતે આ છંદોને ઉચિત ગણવામાં આવ્યા છે. એ જ રીતે કેટલાક કવિઓના માનીતા છંદ પણ રહ્યા છે. દાખલા તરીકે કવિ વિદ્યાધરનો અનુષ્ટુપ છંદ માનીતો છે. પાણિનીનો ઉપજાતિ, ભારવીનો વંશસ્થ, રત્નાકરનો વસંત તિલકા, ભવભૂતિનો શિખરિણી, કાલિદાસનો મંદાક્રાંતા અને રાજશેખરનો શાર્દુલ વિક્રીડિત છંદ વધારે માનીતો છે. કેટલાક છાંદસિકોએ છંદના લક્ષણ તરીકે આપેલ વાક્ય કે શ્લોક જે તે છંદનું ઉદાહરણ બની રહે તે રીતે આપેલું છે. આમ હેમચંદ્રાચાર્ય, રત્નાકર, ક્ષેમેન્દ્ર આચાર્ય એ છંદના વિકાસમાં મહત્વનું યોગદાન આપ્યું છે. વૈદિક સંસ્કૃતમાંથી પ્રશિષ્ટ સંસ્કૃત ભાષાની ઉત્પત્તિ થઈ છે. તેમાંથી પ્રશિષ્ટ છંદો વિકસ્યા છે
કવિઓએ વૈદિક છંદોથી જુદી રીતે રચનાઓ પોતાના કાવ્ય વિષયને અનુકૂળ આવે તે રીતે કરી છે. પાણીની પૂર્વે સંસ્કૃત બોલચાલની ભાષા હતી. તેનું મૂળ પાણીનીના સમયથી મળી આવે છે. વૈદિક છંદોમાંથી લૌકિક છંદોનું અવતરણ થયું છે. પિંગળ રચિત છંદશાસ્ત્રમાં લૌકિક છંદના 150 લક્ષણો મળી આવે છે, જે છંદ સાહિત્યના વિકાસનો નિર્દેશ કરે છે. છંદ વિશેની કેટલીક માહિતી આપ્યા બાદ વિદ્યાર્થી મિત્રો, હું આપની સમક્ષ છંદોને સમજવા માટેની કેટલીક સંજ્ઞાઓ છે તે અહીં સમજાવીશ. સૌપ્રથમ પદ્ય આવે છે. સાહિત્યના 2 સ્વરૂપો છે, ગદ્ય અને પદ્ય. ગદ્ય અને પદ્ય વચ્ચે ફરક છે. ગદ્ય સામાન્ય વ્યવહારમાં બોલાતી ભાષાનું સ્વરૂપ છે. ગદ્યમાં ભાષા અર્થને અનુરૂપ પ્રયોજાય છે. પદ્યનું પઠન અર્થને ધ્યાનમાં રાખીને કરવાનું હોય છે. રચનાના બંધને અનુસરીને પઠન કરવાનું હોય છે. વાણી જ્યારે કાવ્યનું પ્રયોજન સિદ્ધ કરવા અમુક મેળવાળું સ્વરૂપ લે છે ત્યારે તે પદ્ય કહેવાય છે. કવિઓ અક્ષરોના માપથી આકૃતિઓ રચે છે, તેને છંદ કહે છે. અને છંદોબદ્ધ વાણી તે પદ્ય. પદ્યોની રચના પાદમાં થયેલી છે. ગદ્યમાં પાદ હોતા નથી. હવે વિદ્યાર્થી મિત્રો, હું આપની સમક્ષ પાદ અને લય વિશે વાત કરીશ. પાદ એટલે શું અને લય એટલે શું? લૌકિક છંદોમાં 2 પાદ કે 4 પાદ હોય છે. પાદ એટલે ચરણ કે પગલું. દાખલા તરીકે માનવીના 2 પગ અને પશુના 4 પગ. આ રીતે 2 કે 4 પગની કલ્પના છંદના સંબંધમાં પ્રયોજાઈ હોય તેમ જણાય છે. પાદ એટલે પગલું. આ પગલુંના અર્થમાં ગતિની સાથે લયનો આવિર્ભાવ થાય છે, જેમાં ચાલવાની પ્રક્રિયામાં સમયનું સમાન અંતર આપમેળે આવી જાય છે. દાખલા તરીકે ઘડિયાળની સમય અનુસારની લયાત્મક ગતિ. છંદથી પાદમાં ઘેયતા આવે છે. પાદના લયને છંદ દ્વારા વ્યક્ત કરવાથી પદ્ય રચાય છે. સંસ્કૃત શ્લોકોમાં લય 3 પ્રકારના છે. વર્ણલય, રૂપલય અને માત્રાલય. અક્ષર મેળમાં પ્રત્યેક પાદમાં અક્ષરોની સંખ્યા નિશ્ચિત હોય છે, તે વર્ણલય છે.
રૂપમેળમાં દરેક પાદનો નિશ્ચિત લઘુ ગુરુનો ક્રમ આવશ્યક હોય છે, જ્યારે માત્રા મેળમાં દરેક પાદમાં નક્કી કરાયેલી માત્રાઓ હોય છે. આ રીતે 3 પ્રકારે એને ઓળખાવવામાં આવ્યા. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે છંદના પ્રકાર વિશે જોઈશું. છંદ 2 પ્રકારના છે, વૈદિક અને લૌકિક. તેમાં લૌકિક 2 પ્રકારના છે, માત્રામેળ અને રૂપમેળ. માત્રામેળમાં માત્રાઓની ગણતરી કરવાની હોય છે અને જે તે છંદમાં અને તેના પાદમાં માત્રાઓ નિશ્ચિત કરાયેલી હોય છે. રૂપમેળ 3 પ્રકારના છે, સમવૃત્ત, અર્ધ સમવૃત્ત અને વિષમવૃત્ત. સમવૃત્ત એટલે જે શ્લોકના ચારેય પાદ સમાન ગણમાપના હોય તે. અર્ધ સમવૃત્ત જે શ્લોકના અમુક પાદ સરખા ગણમાપવાળા હોય તે. અને વિષમવૃત્ત એટલે જે શ્લોકના ચારેય પાદમાં લઘુ ગુરુનું બંધારણ અસમાન હોય તે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે સંસ્કૃતના મૂળાક્ષરો વિશે જોઈએ. સંસ્કૃત છંદોમાં બંધારણ બાંધવા માટે લઘુ ગુરુ જોડકાઓનું કે માત્રાઓનું જે ગણિત આપવામાં આવ્યું છે તેમાં આ અક્ષરો મહત્વનો ભાગ ભજવે છે. મૂળાક્ષરોમાં જોઈએ તો કુલ 13 સ્વરો છે. તેમાં 5 લઘુ સ્વર અને 8 ગુરુ સ્વરો છે. લઘુ સ્વર જોઈએ તો અ, ઈ, ઉ, ઋ અને લૃ. ગુરુ સ્વરો જોઈએ તો આ, ઈ, ઉ, ઋ, એ, ઐ, ઓ અને ઔ. લઘુ સ્વરની એક માત્રા હોય છે, ગુરુ સ્વરની 2 માત્રા હોય છે, પ્લુતની 3 માત્રા હોય છે અને વ્યંજનની અડધી માત્રા ગણવામાં આવી છે. લઘુ સ્વરો વિશે વાત કરીએ તો રસ્વ કે લઘુ સ્વર જે વ્યંજનમાં ભળે તે વર્ણ લઘુ કહેવાય અને દીર્ઘ સ્વર જે વ્યંજનમાં ભળે તેને ગુરુ કહેવાય છે. લઘુ માટે લ અને ગુરુ માટે ગ લખવામાં આવે છે. લઘુ માટે અર્ધચંદ્રાકારની નિશાની કરવામાં આવે છે અને ગુરુ માટે આડી લીટીની નિશાની કરવામાં આવે છે.
આ ઉપરાંત લઘુ અક્ષર ક્યારે ગુરુ કરવો તે બાબતે પિંગલ વગેરે આચાર્યોએ તેની સ્પષ્ટતા કરી છે. પિંગલાચાર્યએ હલાયુદ્ધની ટીકામાં કેટલીક સ્પષ્ટતા કરી છે કે જો લઘુ વર્ણ પછી જોડાક્ષર, વિસર્ગ, જિહ્વામૂલ્ય, ઉપદમાનીય અને અનુસ્વાર આવે તો પૂર્વે આવેલ લઘુ અક્ષર ગુરુ બને છે. લઘુ અક્ષર પાદને અંતે આવે તો તેને ગુરુ કરવો એવો સ્પષ્ટ નિયમ દર્શાવવામાં આવ્યો છે. ત્યાર પછી પિંગલાચાર્યે છંદને ઓળખવા માટે કે તેનું બંધારણ દર્શાવવા માટે ગણ રચના કરી છે. જેમ પાણિનીએ માહેશ્વર સૂત્રોની મદદથી અષ્ટાધ્યાયની રચના કરી છે, તેમ પિંગલે પણ આ સંક્ષેપ સિદ્ધ કરવા માટે 3 પ્રકારના ત્રિક બતાવ્યા છે અને એ રીતે 8 ગણોની રચના કરી છે. જે ગણ રચના હું અહીં આપની સમક્ષ કહીશ. ય મા તા રા જ ભા ન સ લઘા, એને આપણે 3-3ના ત્રિકમાં વહેંચશું તો ય કહેતા યમાતા, મથી માતારા, તથી તારાજ, રથી રાજભા, જથી જભાન, ભથી ભાનસ, નથી નસલ, સથી સલગા અને લગા. આ રીતે લઘુ ગુરુની માત્રાઓનું ગણિત અહીં દર્શાવ્યું છે. અગાઉ મૂળાક્ષરોમાં લઘુ અને ગુરુ સ્વરની ચર્ચા કરવામાં આવી છે અને તે રીતે આપણે આ ગણરચના અનુસાર શ્લોકના પાદમાં બંધારણ બાંધીશું. ત્યાર પછી પિંગલાચાર્યે શ્લોકમાં યતિ દર્શાવી છે. છંદોબદ્ધ રચનામાં વિચ્છેદ, વિરામ કે વિશ્રામનું સ્થાન હોય છે. તેને યતિ કહેવામાં આવે છે. છાંદસિકોએ યતિ માટે જુદા જુદા લક્ષણો આપ્યા છે. જેમ કે યતિ એ વિચ્છેદ છે, યતિ એ વિરામ છે, શ્રવ્ય વિરામને યતિ કહેવામાં આવે છે, વાણીનો વિરામ યતિ કહેવાય છે, જીભનું વિરામ સ્થાનને પણ કવિઓ યતિ કહે છે. વિચ્છેદ કે વિરામથી પદોને સરળતાપૂર્વક ઈચ્છાનુસાર બોલી શકાય છે. તેથી પાદની વચ્ચે કે અંતે શ્વાસ લેવા માટે અટકવું અનિવાર્ય બની જાય છે. છંદોના લક્ષણોમાં યતિ દર્શાવવા સંખ્યાવાચક શબ્દો કે સમુદ્ર, ઋતુ, વેદ વગેરે સંકેતાત્મક શબ્દોનો પ્રયોગ કર્યો છે, જે પિંગળને માટે ઉચિત છે. કેટલાક છંદોમાં યતિ 1 થી
વધારે પણ હોય છે. પાદને અંતે યતિને પિંગલે દર્શાવી નથી. આમ છંદના જ્ઞાન સાથે યતિનું જ્ઞાન પણ અનિવાર્ય છે. તો મિત્રો, આજના વ્યાખ્યાનમાં છંદને કેવી રીતે ઓળખવો, છંદની ગણરચનાની કેવી રીતે ઓળખાણ કરવી, તેની માત્રાઓ કેવી રીતે ગણવી, તેનું બંધારણ કેવી રીતે બાંધવું, લઘુ ગુરુની નિશાની કેવી રીતે કરવી વગેરે વિશે આ વ્યાખ્યાનમાં આવશ્યક બાબતો આપની સમક્ષ વ્યક્ત કરી છે. અસ્તુ.